તો દોસ્તો, આ વિડીયોથી શરૂ થાય છે અમારી બેમ્ફ ટૂર. બેમ્ફ એકચ્યુઅલી કેનેડાના આલ્બર્ટા રાજ્યમાં આવેલું કેનેડાનું સૌથી સુંદર સ્થળ છે. બરફ આચ્છાદિત પહાડોથી ઘેરાયેલું આ સ્થળ કેનેડા આવનારા તમામ પર્યટકો માટે સૌથી મોટું આકર્ષણ છે. આ બેમ્ફ જવા માટે અમે સરીથી અમારો પ્રવાસ શરૂ કર્યો. કુલ 4 દિવસનો આ પ્રવાસ છે, એ અમે 4 વિડીયોમાં તમને દર્શાવીશું. સરીથી બેમ્ફનું અંતર લગભગ 900 કિલોમીટર છે, પણ અમે વાયા કેલોના શહેર થઈને જવાના હતા, એટલે અમારા માટે આ 1100 કિલોમીટરનું અંતર થવાનું હતું. સવારે જ્યારે અમે નીકળ્યા ત્યારે ધીમો ધીમો વરસાદ ચાલતો હતો અને ઉપર આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા હતા. પણ અહીંયા બ્રિટિશ કોલંબિયામાં વરસાદની કોઈ સિઝન નથી હોતી, કે ગમે તે સિઝનમાં પડતો હોય છે. અત્યારે ખાસ કરીને ઉનાળો ચાલે છે, અને ઉનાળો એટલે કેનેડાના લોકો માટે ટુરિઝમની આખી સિઝન. દરેક લોકો પોતાની રીતે નીકળી પડે જુદી જુદી જગ્યાએ. હા, જેની પાસે સગવડ હોય એ આવી રીતે આજે તમે જોઈ રહ્યા છો એવી રીતે આરવી લઈને કે કેમ્પર લઈને નીકળી પડતા હોય છે, અને જુદી જુદી જગ્યાઓની એ લોકો મુસાફરી કરતા હોય છે. જો આપણે આપણી મુસાફરીની વાત કરીએ તો આપણી મુસાફરી આજે અહીંથી કેલોના પહોંચવાની છે. કેલોના એ બ્રિટિશ કોલંબિયામાં આવેલું શહેર છે, અને એ ખૂબ સુંદર શહેર છે. કેલોના જતા રસ્તામાં હોપ કરીને એક શહેર આવે છે, એ શહેરની પણ આપણે વિઝિટ કરીશું. એ શેના માટે કરીશું એ આપણે હોપ પહોંચ્યા પછી હું તમને જણાવીશ. તો આ જે હાઈવે ઉપરથી આપણે પસાર થઈ રહ્યા છે એનું નામ ટ્રાન્સ કેનેડા હાઈવે છે. આ એવો હાઈવે છે કે એ કેનેડાના તમામ રાજ્યોમાંથી પસાર થાય છે. એટલો લાંબો હાઈવે છે અને ઘણા વર્ષો પહેલાં બનેલો હાઈવે છે. આ તમે કેનેડાની જે કહીએ ધોરીનસ એને આપણે કહી શકીએ. ને જોઈ લો આ વરસાદની તોફાની બેટિંગ, જબરજસ્ત વરસાદ પડી રહ્યો છે. તમે જુઓ સામેના જે પહાડો છે એ પણ આપણને બહુ જ ઝાંખા ઝાંખા દેખાય છે. અહીંનો વરસાદ એ મેં તમને કીધું એમ અગાઉ એ ગમે ત્યારે પડતો હોય છે અહીંયા. તો આપણે હોપ તરફ આગળ વધી રહ્યા છીએ, અને આ જે શહેરમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ એનું નામ ચિલીવેક છે. આ પણ બ્રિટિશ કોલંબિયા પ્રાંતમાં આવેલું શહેર છે. અમે ત્યાંથી નીકળ્યા સરીથી, ત્યાંથી અહીં સુધી સળંગ વરસાદ છે, પણ વરસાદના કારણે જે મોસમની જે મજા છે એ 4 ગણી થઈ ગઈ છે. ઉપર જો આ જે ટેકરીઓ છે એની ઉપર વાદળા પસાર થઈ રહ્યા છે. બહુ સુંદર દ્રશ્ય અને બ્યુટીફુલ. તો આ સવારના પહેલા બ્રેકમાં આપણે નાસ્તો કરવા અને ચા કોફી પીવા માટે સ્ટારબક્સમાં ઊભા રહ્યા. સ્ટારબક્સ એની બહુ ફેમસ ચેઇન છે, ને અહીંયા કમ્પેરેટિવલી બીજા કરતાં કોફી થોડી સસ્તી મળે છે. પણ અહીંયા દુઃખની વાત એ છે કે અહીંયા ચા નથી મળતી. પણ આ સારી જગ્યા છે એકદમ. અમે સવારનો સમય હતો એટલે બહુ ઓછા લોકો હતા, એટલે અમે શાંતિથી ત્યાં અમને બેસવા મળી. તો જઈએ છીએ અમે બેમ્ફ. હા, સ્ટારબક્સ અને એની કોફી બેમ્ફ જઈએ છીએ, ખૂબ એન્જોય કરીશું. અલગ જ ટ્રીપ છે, અદ્ભુત છે. વાદળાઓની વચ્ચે ચારે બાજુ પહાડોની વચ્ચે. બેમ્ફને અહીંનું કાશ્મીર કહેવાય છે, કે અહીંનું સ્વિટ્ઝરલેન્ડ કહેવાય છે. કેટલું સુંદર છે. કેનેડાની સૌથી સુંદર જગ્યા છે જ્યાં આપણે જઈ રહ્યા છીએ. પણ અત્યારે આપણે હોપ સિટીમાં ઊભા રહ્યા છીએ. આ એ જ સિટી છે જ્યાં રેમ્બો ફર્સ્ટ બ્લડનું શૂટિંગ થયું. આપણે એની જગ્યા જોવા હમણાં જઈએ છીએ. આવી બધી આરવી લઈને નીકળે છે. આ બી એક આરવી જ છે, ટ્રાવેલિંગ માટે જ છે. ટ્રક છે અને એની અંદર ટેન્ટની વ્યવસ્થા હશે, નહીંતર આવી આરવી હોય છે. ખોલવું કઈ રીતે? તો ક્યાં પહોંચ્યો છું? મારી ઉંમરના લોકોને કદાચ ખબર હશે વધારે કે જે રેમ્બો ફર્સ્ટ બ્લડ જે ફિલ્મ હતી બોલિવૂડની, સિલ્વેસ્ટર સ્ટેલોનની ફિલ્મ જેણે ધૂમ મચાવી, એનું શૂટિંગ અહીંયા થયું હતું. હોપ
એ જગ્યા છે. અને અહીંથી શેરીફની ગાડી આવે છે, અહીંથી શેરીફ ઉપર ચડે છે અને અહીંયા રેમ્બો ઊભો છે. સેમ પ્લેસ. તો આ રેમ્બો લોકેશનની જગ્યાઓ છે. આ જો ક્યાં ક્યાં શૂટ થયું હતું. આ જગ્યાએ આપણે હમણાં ઊભા હતા. તો આ એ જ રસ્તા છે જેની ઉપર રેમ્બો આમ ચાલીને આવતો હોય છે જ્યારે હોપમાં એ પહેલી વાર આવે છે ત્યારે. અને આપણે એમ થયું કે એ રસ્તા ઉપર આપણે પણ ચાલીએ. તો આ હોપ શહેરની જો આપણે વાત કરીએ તો આ શહેર એક સમયે અહીંથી થોડું આગળ હતું જ્યાં આપણે જઈ રહ્યા છીએ. ત્યાં અચાનક એક દિવસ એક પહાડ આખો તૂટી પડ્યો અને એ ગામ દટાઈ ગયું. એ પછી અત્યારે જ્યાં હોપ છે ત્યાં લોકોએ વસવાટ કર્યો. પણ અત્યારે આપણે જઈ રહ્યા છીએ એ જગ્યા જોવા, જે જગ્યાએ આખો જે ગામ છે એ દટાઈ ગયું હતું. અત્યારે ધુમ્મસ બહુ છે એટલે આખો પહાડ તો આપણને દેખાતો નથી, પણ આ જે તમે જોઈ રહ્યા છો એ કાટમાળ છે. તમે વિચારો ક્યારેક અહીંયા હસતું ખિલખિલાતું કોઈ ગામ વસતું હશે. મારી પાછળ જગ્યા દેખાય તમને? આ 1965માં અહીંયા લેન્ડસ્લાઇડ થઈ હતી. એક ગામ હતું હોપ, જે નીચે હોપ વસ્યું છે એવું એક ગામ અહીંયા હતું. અને એની ઉપર રાતોરાત એક વહેલી સવાર આખી ઉપર પહાડ આખો ભરભરી નીચે તૂટી પડ્યો અને એની નીચે આખું ગામ ને અહીંયા માનવ વસ્તી પણ હતી ને આ બધું દબાઈ ગયું. રેલવે લાઇન પણ હતી, તળાવ પણ હતું, આ બધું અહીંયા જે દબાઈ ગયું છે. આપણે ગયા વર્ષે ધરાલીમાં જે થયું હતું એ જ પ્રકારનું અહીંયા થયું હતું. અને અહીંની જે માહિતી આપી છે એ પ્રમાણે અહીંયા જે પહાડ તૂટીને જે આવી ગયો 70 મીટર ઊંચી એની હાઈટ થઈ ગઈ. અહીંથી 70 મીટર ઊંડે જમીન હતી જેની ઉપર આખો પહાડ પડી ગયો છે. આ જો ઉપરથી ત્યાંથી પહાડ તૂટી પડ્યો હશે અને અહીંયા આપણે ત્યાં આવી ઘણી બધી ઘટનાઓ બને છે. અહીંયા હજી નીચે જવાનો રસ્તો છે, તમારે જવું હોય તો તમે જઈ શકો, પણ એ જોઈ શકાય કેવી ઘટના ઘટી હશે. તો હવેનું આપણું ડેસ્ટિનેશન છે કલોના. કલોના એ પહાડીઓમાં આવેલું શહેર છે. તો જો તમે અહીંથી રસ્તામાં તમે જુઓ તો એ પહાડોની શરૂઆત અહીંયા થઈ ગઈ છે. આ કેનેડાના જે ઊંચા પહાડો છે એમાંના કેટલાક પહાડોની વચમાંથી આપણે પસાર થઈ રહ્યા છે. અને દૂર પહાડોની ચોટીઓ ઉપર આપણને બરફ દેખાવાની શરૂઆત થઈ ગઈ છે. એટલે આ વિસ્તાર કેટલો સુંદર છે એ આ તમને રસ્તાઓ જોઈને જ ખ્યાલ આવે છે. અહીંયા કેનેડાની એક વાત છે કે અહીંયા ટ્રાફિક ઓછો છે, આપણા જેટલો ટ્રાફિક નથી, પણ અહીંયા જે ટ્રાફિક જેટલો છે એ સિસ્ટમેટિક ચાલે છે. જેમ કે અત્યારે અહીંયા સ્પીડ લિમિટ 90 કિલોમીટર પર આવર છે, તો અહીંયા બધા વાહનો લગભગ એ સ્પીડ ઉપર ચાલશે. કોઈ ધીમું કે કોઈ વધારે ઝડપથી નહીં ચાલે. એટલે આખો જે ટ્રાફિક છે એ ધીમે ધીમે વયા કરતો હોય છે. અહીંયા ઉપર જુઓ તો આકાશનો જે કલર છે બ્લુ કલર, એ પ્રકારનો કલર આપણે ત્યાં ક્યારેય જોવા નથી મળતો. આ કલર માત્ર તમને અહીંયા આ નોર્ધન હેમિસ્ફિયરમાં જ તમને જોવા મળે.
એટલો સુંદર કલર છે અને આખા રસ્તા જોઈને આમ દિલ ખુશ થઈ ગયું. ક્યાં બાત! ખરેખર બહુ સુંદર જગ્યા તરફ આપણે જઈ રહ્યા હોય એવું આપણને લાગી રહ્યું છે. રસ્તાની જમણી તરફ એક નદી વહી રહી છે. આપણે જોઈએ એ નદી સુધી આપણને પહોંચવાનું મન તો છે. ક્યાંક જો જગ્યા મળે તો એ નદીને આપણે નજીકથી જોઈએ. શક્ય હોય તો આપણે જે ટેવ હોય એ મુજબ નદીમાં પગ પણ બોળીએ. એટલે કોઈ ચોક્કસ જગ્યા શોધી રહ્યા છે જ્યાં અમે ઊભા રહી અને નદીનો લાવો લઈએ. આપણને આ નદીનું નામ તો નથી ખબર, પણ પાણી બહુ ઠંડુ છે. એટલે આ કોઈક બરફ પીગળી અને જે પાણી આવતું હોય અને જે નદી બનતી હોય આ એ છે. હવે આપણે જેમ જેમ આગળ વધી રહ્યા છીએ તેમ તેમ આજુબાજુના દ્રશ્યો છે એ આપણા ભારતના હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ એ પ્રકારના દ્રશ્યો દેખાઈ રહ્યા છે. એક તરફ લીલાછમ ખેતરો અને ઊંચા ઊંચા પહાડો. ખૂબ જ સુંદર રસ્તો છે આ જુઓ તમે. આ જે મોટા મોટા જે ખેતરોની સાઈઝ જુઓ તમે, કેટલા મોટા મોટા ખેતરો છે. કેનેડા વિશે એવું સાંભળ્યું હતું કે અહીંયા પેલું જે ફ્રેશ વોટર છે એનો બહુ મોટો જથ્થો છે જે આ દેખાઈ રહ્યો છે. અહીંના જે તળાવો છે એટલા મોટા અને એટલા વિશાળ તળાવો છે. તો હવે આપણે પહોંચ્યા છીએ કેમ્બલુપ્સ જે ટાઉન છે ત્યાં પહોંચ્યા છીએ. આ કેલોનાથી નજીકનું શહેર છે અને આ બધાને ભેગા થઈને એનો એક કોઈક જિલ્લો બને છે. પણ આ મેં તમને જેમ કીધું એમ આકાશ જે છે એ મન મોહી લેવું છે. અને આ આપણા જેવા કેટલાક ટુરિસ્ટ છે જે આરવી લઈને નીકળ્યા છે. આ જે છે એ ઓકનાગન કરીને આખું મોટું તળાવ છે. અને તળાવ ના કહેવાય પણ એક મિની દરિયો આપણે કહી શકીએ, એટલું મોટું છે. તો અહીંયા એક ફેક્ટરી છે કે જે એની લોકલ પ્રોડક્ટ બનાવી અને વેચે છે. તો આપણે એની વિઝિટ કરીશું પહેલાં અને પછી આપણે કેલોના તરફ આગળ વધીશું. અહીંયા આપણે આજે તો કેલોના તરફ જઈ રહ્યા છીએ, કાલે બેમ્ફ જવાના છે. રસ્તામાં આ એક અહીંયા સમરલેન્ડ સ્વીટ્સ કરીને જગ્યા છે જ્યાં અહીંયા જે પેદાવાર જે છે એની ખેત પેદાશો, ખાસ કરીને ચેરી, એપલ, સ્ટ્રોબેરી, એની જે જુદી જુદી એમાંથી જે પ્રોડક્ટ બનાવે છે અને એ પ્રોડક્ટ અહીંયા લોકો વેચે છે. એકદમ ઓરિજિનલ વસ્તુ તમને ખાવા મળે આ જગ્યા છે. તો આ એ જગ્યા છે, આનું નામ સમરલેન્ડ સ્વીટ્સ. તો આ સમરલેન્ડ સ્વીટનું ફાર્મ છે. અહીંયા જ બેરી, સ્ટ્રોબેરી, ચેરી વગેરે અહીંયા ઉગે છે અને પછી એમાં પ્રોસેસ કરી અને એનો એ લોકો જેમ, ફ્રૂટ જેમ, સિરપ, વાઇન આ બધું એ લોકો અહીંયા બનાવે છે. આવી રીતે નાની નાની બોટલ મળે છે અને આવી રીતે સેટ પણ મળે છે જેમાં સિરપ છે, બટર છે, જેમ છે, આ બધી વસ્તુઓ છે. અને એકદમ અહીંના લોકોએ બનાવેલી વસ્તુ છે. એટલે સિરપ પણ છે. તો આ તમે જે જોઈ રહ્યા છો એ ઓકનાગન લેક છે, જે મતલબ કેલોના જે શહેર છે એના બંને છેડે વસેલું છે. કેલોના અને વેસ્ટ કેલોના. આપણે વેસ્ટ કેલોનામાં રોકાવાના છીએ અને પછી આપણે ત્યાંથી કેલોના ડાઉનટાઉન જઈશું. તો આજે મેં તમને કીધું એમ ઓકનાગન લેક આજે અમે જોઈ રહ્યા છો એ ઓકનાગન લેક છે. અને આ જે સામે દેખાય એ કેલોના શહેર છે. આ વેસ્ટ કેલોના છે અને પુલ ક્રોસ કરીને આપણે મેઇન કેલોના જવું પડે. પણ આજે આપણે અત્યારે જે રોકાવાના છીએ
એ મેરિયટ જે હોટલ છે એની ફેરફિલ્ડ કરીને એક હોટલ છે, એમાં આપણે રોકાવાના છીએ. આ તમે જે જોઈ રહ્યા છો એ કલોના છે. જો પહાડોમાં વસેલું કેટલું સુંદર શહેર છે. મતલબ ક્યારેક આપણને એવું થઈ જાય કે આ પહાડોમાં જે લોકો રહેતા હોય ને એની ક્યારેક તો આરી ઈર્ષા આવે આપણને કે આ લોકો કુદરતની કેટલી નજીક રહે છે. આ છે વેસ્ટ કલોના ને આપણે જઈ રહ્યા છીએ મેરિયટ હોટલ, જ્યાં આપણે આજની નાઇટ રોકાવાના છીએ. અને આવતીકાલે આપણે જઈશું બેમ્ફ તરફ. આ જો મસ્ત મજાના સુંદર આ લોકોના જે આપણે કેનેડિયન સ્ટાઇલના જે ઘર છે એ તમે જોઈ રહ્યા છો. અહીંના જે આ ફ્લેટ સિસ્ટમ છે કે જે એપાર્ટમેન્ટ સિસ્ટમ છે એને આ લોકો કોન્ડોસ કહે છે, કે 1 બેડરૂમ 2 બેડરૂમ 3 બેડરૂમના એ ફ્લેટ હોય છે. આ ખાસ કરીને મિડલ ક્લાસ લોકો અહીંયા વધારે લોકો રહેતા હોય છે, કારણ કે દરેકને બંગલા અને એવું મોટા મોટા તો મકાનો પોસાય નહીં. તો અમે વેસ્ટ કેલોના રોકાયા છીએ. કેલોના એ શહેર છે જ્યાં બાળકો ખાસા વર્ષો રહ્યા અને અહીંયા જ એમની કેનેડા કેરિયરની શરૂઆત કરી. અત્યારે ભલે વેન્કુવર સરીમાં છે. આ સાવ રોડ ઉપર ઉગેલા ગુલાબ છો, કોઈ તોય તેમ છતાં કોઈ ચૂંટી નથી જતું. જો આમ આ દેખાય, આ રોડ છે અને અહીંયા ગુલાબ ઉગ્યા છે. જે કેલોના સિટી છે એ બામ્ફ જતા રસ્તામાં આવે છે. એટલે આજની નાઇટ અમે અહીં રોકાઈશું. કાલે અમે અહીંથી નીકળીશું કેનમોર જવા. કેનમોર નાઇટ હોલ્ડ છે અને ત્યાંથી લગભગ 1-1.5 કલાકનો રસ્તો છે બામ્ફનો. અત્યારે આ જે અમે લટાર મારી રહ્યા છીએ એ વેસ્ટ કલોના છે. અને આ જે શહેર છે એ ખૂબ શાંત શહેર છે અને બહુ નાનકડું છે. એટલે આપણે શહેર નહીં પણ એને ટાઉન કહીએ તો પણ ચાલે. તો આપણે આ મેરિયટમાં રોકાયા છીએ અને આપણે એક લાંબો આંટો માર્યો અને હવે પાછા રૂમ ઉપર જઈ રહ્યા છીએ. મને એમ કે આ મેરિયટ હોટલ છે એટલે કે એક જબરજસ્ત હોટલ હશે, પણ એવું નથી. આ આપણા ઇન્ડિયાની જે સામાન્ય હોટલ હોય છે 3 સ્ટાર એ પ્રકારની હોટલ છે. પણ આ હોટલનું એવું ખરું કે એની અંદરનો જે સ્ટાફ છે એમાં અમને 3-4 ગુજરાતી છોકરાઓ એટલે ગુજરાતી બાળકો જોવા મળે, ગુજરાતી છોકરા છોકરીઓ. એટલે થોડું એમની સાથે ગુજરાતીમાં વાત કરી તો આનંદ થયો. તો હવે આપણે જઈ રહ્યા છીએ કલોના સિટી, જ્યાં આપણે એ ખૂબ સુંદર શહેર છે. આપણે અત્યારે વેસ્ટ કેલોનામાં છીએ અને હવે આપણે જઈએ છીએ કલોના ડાઉનટાઉનમાં. વચ્ચે આ જે તમને બ્લુ દેખાય છે સામે એ છે ઓકનાગન લેક. મેં જે તમને કીધું હતું એ બહુ જ વિશાળ લેક છે અને એનું પાણી એકદમ બ્લુ છે. જેવો આકાશ છે એવું જ પાણીનો કલર પણ એવો જ છે. અને અહીંથી આ જે જવાનો આખો રસ્તો છે એટલો બ્યુટીફુલ લાગે છે કે જેની કોઈ વાત ના થાય. અત્યારે આપણે આ એક ઓકનાગન લેક ઉપરથી પસાર થઈ રહ્યા છીએ. આ એનો પુલ છે, પણ જાણે કોઈ નદી ઉપરનો પુલ હોય ને એટલો લાંબો પુલ છે. મેં તમને કીધું એમ જો અહીં ઘણી બધી આરવી અહીંયા પણ દેખાય છે, કેમ્પર અને આરવી. કલોના આપણે ડાઉનટાઉન પર કાર પાર્ક કરી હવે આ જે દેખાય તમને એ ઓકનાગન લેક છે. આજે તમને વાત કરી કે ઓકનાગન લેક બહુ જ વિશાળ લેક છે. સંધ્યાનો સમય છે એટલે આપણા પ્રમાણેની સંધ્યા નહીં, અહીંયા પ્રમાણેની સંધ્યા. આપણે લગભગ 5, 5:30, 6 વાગે અને ઉનાળામાં બહુ તો 7 વાગે સંધ્યા થઈ જતી હોય છે. અહીંયા વાગ્યા છે અત્યારે 8:30 અને સૂર્ય આથમી રહ્યો છે. અલા એક તો ઠંડી છે બોસ, અહીંયા 10 ડિગ્રીથી ઓછી હશે અને આ આઈસ્ક્રીમમાં રવાડે ચડી છે. હે આપણે ત્યાં જેમ કાર પાર્કિંગ હોય છે એમાં બોટ પાર્કિંગ છે. એ બોટના શોખીનો અને બોટ ઓનર્સ અહીંયા એમની બોટ પાર્ક કરી દેતા હોય છે. જોકે અહીંયાની પાર્કિંગ ચાર્જ આપવો પડતો હોય છે. જે લોકોને વારે ઘડી આ પ્રમાણે બોટ ઉપર ફરવું હોય
તો ક્યાં ઘરેથી લઈ આવે, એટલે એ લોકો બોટ અહીંયા જ પાર્ક કરી દેતા હોય છે. પણ આ જે વર્ગ છે એ જેને કહેવાય બહુ જ પૈસાદાર વર્ગની આ વાત છે. તો આપણે જઈ રહ્યા છીએ પાછા વેસ્ટ કલોના. તો દોસ્તો, આ ભાગ કેવો લાગ્યો એ તમારી કોમેન્ટમાં જણાવજો. અને હવે નેક્સ્ટ 2 ભાગમાં આપણે બેમ્ફ તરફ જઈ રહ્યા છીએ. એ આખી ટૂર તમે જોવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો અને કોઈ પણ ભાગ મિસ ન કરવા વિનંતી. અહીંયા આ ભાગ આપણે પૂર્ણ કરીએ છીએ. આ જ પ્રકારના વધુ વિડીયો જોવા માટે જોતા રહો અમારી ચેનલ મિડ એજ બાઇકર્સ અને અમને સપોર્ટ આ જ રીતે આપતા રહો, જેથી અમારો આ ઉંમરે જે પ્રવાસ કરવાનો ઉત્સાહ છે. તો મળીએ ભાગ 2માં. આભાર.